સદગુરુ મહારાજ સત્ય સનાતન સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતો હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. આજનો સત્સંગનો અવસર વિછ્યા મુકામે તારીખ 20 મે 2024 શનિવારના રોજ વિજયભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના પરિવારને, ધન્ય છે એમના ભાવને. જે સભામાં સદગુરુ મહારાજનું સાનિધ્ય હોય એ સભામાં કંઈ ખૂટે નહીં. આ સભામાં સત્સંગ રજૂ થાય એમાં આપણે લક્ષ્ય સદગુરુ મહારાજની અસીમ કૃપાથી આપણને આપણા સ્વરૂપનું ભાન થયું છે. આપણે આપણા આત્માની ઓળખાણ થઈ છે. તો અવિરત આ સત્સંગની જરૂર પડે છે. કાયમના માટે સત્સંગની જરૂર પડે છે. માટે આજે સત્સંગનો જો લાભ લેવામાં આવ્યો છે વિજયભાઈને ધન્યવાદ. સદગુરુ મહારાજનું સાનિધ્ય સેવા ગોરધનદાસ મહારાજને પણ કોટી કોટી વંદન. ભાગ બળોરે જે ઘર સંત પધાર્યા. આપણું ભાગ્ય જાગે ત્યારે સંતની ધરામણી થતી હોય છે, આગમન થતું હોય છે. અને જેનું ભાગ્ય જાગે, જેને સુગમ વિચાર આવે, જેને સદવિચાર આવે, એ ગુરુ સેવાનો અને સત્સંગનો લાભ લેતા હોય છે. માટે આજની ઘડી તે રવ્યામણી મારો વાલો આવ્યાની વથામણી. એટલે જેના જીવનમાં ગુરુ નિષ્ઠા આવે, ગુરુના વચન પ્રમાણે જેનું જીવન બને, એના જીવનમાં કાયમના માટે ક્રાંતિ થતી હોય છે. એનું જીવન ઊંચું બનતું હોય છે. માટે આપણા હો ભાઈ કે આપણને એવા સદગુરુ મહારાજ મળ્યા, આપણને સમજણનું ઘર પ્રાપ્ત થયું છે. માટે સમજણની વાત છે ન્યારી, વીરા મારા સમજણની વાત છે ન્યારી. મીઠા સાકરની બી પુતળી બનાવી, રંગે રૂપે છે એક સરખી. એક લાગે ગઈ અને એક લાગે ખારી, આટલું સમજુ અણસમજુમાં એટલું ફેર છે. દરેકના દીદાર, દેહના દીદાર પરમાત્માએ હરખા બનાવ્યા છે. પણ એમાં વિશેષતા શું છે? વિશેષતા એ હોય છે જેની સુરતા પરવીણ બની હોય, જેની સુરતા શબ્દને ભેટી હોય. આ વિશેષતા છે. પરમાત્માએ આપણને આ બધાને દેહ હરખા આપેલા છે. પણ વિશેષ જે આપણને આપવામાં આવ્યું છે એ આપણને જ્ઞાન આપવામાં આવ્યું છે. એ સમજણની વાત આપણને સદગુરુ મહારાજે કહી છે. તો સદગુરુના જેટલા ગુણ ગાઈને એટલા ઓછા. માટે આ જીવનમાં સત્સંગનો લાભ જેટલો લેવાય એટલો ઓછો. માટે જેના હૃદયમાં આવો શુદ્ધ ભાવ પ્રગટ થાય છે એટલે ધન્ય છે. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું કરવું. આપણને હરિરૂપ પરમાત્મા મળ્યા છે. સગુણ રૂપ એ પણ સત નામ છે. એ પરમાત્મા અવિરત. એટલા માટે સંતોએ કીધું છે કે પગલું ભરોનું વચન તપાસવું. સદગુરુનું વચન હર હંમેશ તપાસવાની જરૂર છે. સદગુરુ મહારાજે જે આપણને બોધ આપ્યો છે કે તું તડકાળમાં દેહ નથી, તું તો અજાતિ છો, જાતિ સંભવતી જ નથી. માટે જાતિપણામાં જીવનારા તો ઘણા મળે છે, પણ અજાતિ સ્થિતિ જેને પ્રાપ્ત થઈ છે એવા સંત વિરલા ખૂબ ખૂબ હોય છે. માટે આવા સંત વિરલાનો સંગ જો થાય તો આપણે જીવનનો ઉદ્ધાર થાય, આપણું જીવન છે સફળ બને છે. માટે જ કહેવાયું છે કે શાસ્ત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. શાસ્ત્રની શુદ્ધિ ક્યારે થાય કે હર હંમેશ આપણે સંતોના શબ્દ છે એ હૃદય થયા હોય, સત્સંગનો અવિરત લાભ લીધો હોય અને આ જીવનમાં જેમ છે તેમ આપણે પ્રતિજ્ઞાનું પાલન કરતા હોય અને હું અને મારું હૃદયથી જેને હટાવ્યું હોય, જેને ત્યાગ કર્યો હોય, એનું જીવન સફળ બનતું હોય છે. માટે પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની ઓળખાણ થતી નથી. પવિત્ર જીવન કોનું કહેવાય છે? કે જેના હૃદયમાં હંમેશા પરમાત્મા એટલે કે સદગુરુનો જેના હૃદયમાં વાસ હોય.
સદગુરુનું વચન હંમેશા જેના દિલમાં રમતું હોય, જેના ઘટમાં ગુરુનો ભાવ જ રમતો હોય, એટલા માટે કહેવાય છે એના અહોભાગ હોય, જેનું ભાગ જાગી જાય ને એનું મન છે બ્રહ્મરૂપ બને છે, ગુરુમય બની જાય છે. માટે મન વિધાયું વાલા જેની સાથ, વાલો વિચાર ન વિસરે, આઠે કોર હોય મારા ઉરમાં, હવે વાલી ન લાગે બીજી વાત. આવી સ્થિતિ જો પ્રાપ્ત થાય કે જેનું મન વાલા સાથે એટલે કે ગુરુમય બન્યું હોય, એને હવે આ વાલો ભૂલવો હોય, આ ગુરુ પરમાત્મા ભૂલવાય તો ભૂલાતા નથી. આઠે કોર હોય મારા ઉરમાં, કારણ કે હરતા ફરતા રાત દિવસ અવિરત આ સત્સંગનો જેને ભાવ હોય, ગુરુ ઉપર જેને કારણ કે બે દ્રષ્ટિવાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરી આપ, અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભૂલે હોય બેટો કે બાપ. માટે આવી જેને દ્રષ્ટિ મળી છે, આપણને તો ગુરુની દ્રષ્ટિ મળી છે, આપણને દેહ દ્રષ્ટિ સદગુરુએ મિટાવી છે. સદગુરુ મહારાજે જ્યારે તન મન ધનની કુરબાની કરાવી ત્યારે કીધેલું, ત્યારે એવો અર્થાત પ્રશ્ન આવેલો કે તન મન ધન દેદાર અંદર છે કે બહાર? જે તન મન ધન દેદારની તૃપ્તિ આપણને મળે છે ત્યારે આ દેદારો બહાર નક્કી થાય છે, અને જે બહાર નક્કી થાય એ આપણું સ્વરૂપ છે. માટે મન તું કહું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો, જાગીને જો તારા રૂપને ખોઈ જોતામાં તું ખોવા. સદગુરુ મહારાજમાં બધું અસ્તિત્વ મિટાવી દે છે. પાંચ તત્વો, પાંચ પચીસને વિહારી તત્વો જો તારી એ પરમ તત્વ સાથે આપણે સુરતાનું કામ કરાવે છે. માટે જેની સુરતા શબ્દને વળી હોય, સુરતા અને શબ્દની એક આવા જે સદગુરુ ભણ્યા ગયા હોય. માટે આ 21મી સદી છે, આધુનિક યુગ છે. પ્રયત્ન કરવાથી બધું મળશે પણ સત્સંગ નહીં મળે. માટે એવો ખંત કહેવાય અને સદગુરુના મુખનો એ ગુરુમુખનો સત્સંગ છે, એ સત્સંગ કહેવાય. અને જેને વિવેક આવા સત્સંગનો ભાવ અને આવા સંત સદગુરુને આંગણે બોલાવી અને આવો સત્સંગનો લાભ, સેવા પૂજનનો જે લાભ રહે છે એના જીવનને ધન્ય છે. માટે બધું પ્રાપ્ત થાય છે, ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે, પણ આત્માનું સુખ પ્રાપ્ત થતું નથી. બળવું સુખ સત્સંગનું સંતોએ કર્યું છે, આ સત્સંગનું સુખ છે એ પ્રાપ્ત થતું નથી. માટે ખરો સત્સંગ તો એને જ કહેવાય છે કે જુક્તિમાં જે સદગુરુ મહારાજ એક એક પ્રશ્ન થકી આપણને મુકામ સુધી પહોંચાડે છે. કારણ કે સદગુરુના જે શબ્દ હોય છે, જુક્તિના જે શબ્દ હોય છે, એ અખિલ વિશ્વને લાગુ પડે, કોઈ પંચ સંપ્રદાયને લાગુ પડે એવું ના હોય. સદગુરુના શબ્દ એ અખિલ વિશ્વને લાગુ પડે એવા શબ્દ હોય છે. કારણ કે સદગુરુના શબ્દ થકી જ એટલા માટે કહેવાયું છે, જુઓ અને વિચાર્યું જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય, જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ન થાય, ત્યાં સુધી મુક્તિ સંભવતી નથી. માટે એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા હારા, એક મૂર્ત ऐसे રીતે જેના રામ કૃષ્ણ પૂજારા. જે ભારતના ભગવાન જે મૂર્તિના દર્શન કરતા હોય, ભારતના ભગવાન જે મૂર્તિની પૂજા કરતા હોય, એ તક આપણને મળી છે, એવો સમય આપણને મળ્યો છે. માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. જ્યાં સુધી ધ્યાન ધરવું તો ગુરુ દેવનું, બીજું સર્વે પર હરવું. ગુરુ છે વ્યક્તિ નહીં માનવા, કારણ કે ગુરુની અંદર વ્યાપક રૂપ પ્રગટ છે, એવો ભાવ કહેવાની જરૂર છે. માટે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, આ પદની પૂજા થાય છે. માટે ગુરુના મુખે એક એક શબ્દ આવે, એક એક શબ્દ મંત્ર સમાન છે. અને ગુરુની કૃપા વગર મોક્ષ સંભવતો નથી. ગુરુની કૃપા ક્યારે ઉતરે કે ગુરુનું વચન પ્રમાણેનું આપણું જીવન હોય, ગુરુએ જે રાહ બતાવ્યો હોય એવું આપણું જીવન હોય તો ગુરુની કૃપા જરૂર ઉતરે છે. આશીર્વાદ મેળવવા પડતા નથી, કૃપા મેળવવી પડતી નથી, એવું આપણું જીવન બને, એવું પવિત્ર જીવન બને તો સદગુરુના આશીર્વાદ કાયમ માટે, કૃપા કાયમ માટે મળી રહેશે. માટે આ જીવનમાં આવ્યું છે, આ જીવનમાં અવિરત સત્સંગ કહેવાય, સંતોનો સંગ રાખીએ. કારણ કે દ્રષ્ટિનો ભાવ હોય છે, સેવાનો ભાવ હોય છે, ભક્તિનો ભાવ હોય છે, એમ સંગનો ભાવ હોય છે, કર્મનો ભાવ હોય છે. આ સદગુરુ મહારાજ એવા અમર ભાવ સાથે આપણને એવો અમર ભાવ પ્રાપ્ત થયું. માટે આત્મા અજર છે, અમર છે, વિનાશી છે, અને આ શરીર છે નાશવંત છે. માટે સંતોએ કીધું છે કે નાશવંત મેળો મૂકી સંત શરણાગત રહીએ. જે સદગુરુ મહારાજ જે અમુક જે અમાપ વસ્તુ દર્શાય એમાં આપણી સુરતા લાગે, એમાં આપણી સુરતા અવિસવરે, એવા આ સત્સંગથી આ સત્સંગનું પરિણામ શું હોય, આ સત્સંગનું ફળ શું હોય તો મન સમજાવે તેના મોટા ફેરતા માટે. આ સત્સંગથી આપણું મન ફેર બને છે અને મનને જ સમજાવવાનું છે. માટે આ જીવનમાં સત્સંગ જેને મળે, આ જીવનમાં જેને સદગુરુ મળે છે એનું જીવન સફળ બને છે. માટે અહીંથી જે સંતવાણી રજૂ થાય, અહીંથી જે સત્સંગ રજૂ થાય એમાં આપણું લક્ષ્ય રાખીએ, એમાં આપણી સુરતા રાખીએ.
અને સદગુરુ મહારાજ એ આપણા પ્રગટ પરમાત્મા છે. જે લાલજી મહારાજને એવી ખોજ હતી, એવી જિજ્ઞાસા હતી કે જો મને બોલતો ચાલતો ભગવાન નામ હોય તો 8 દિવસમાં આ દેહને પાડી દઉં. એ આપણા હો ભાઈ કે આપણને આજ બોલતા ચાલતા સદગુરુ પરમાત્મા આવ્યા છે. એવી નિષ્ઠા અને એવો વિશ્વાસ કહેવાની જરૂર છે. માટે અંતમાં શું હોય કે કંઈ મારી વાણીને વિરામ આપીશ કે સમયસરનું જીવન હોય. સમય આવે સાવધાની, 12 માથે 2 ગયા વાગી તો ઊંઘ તને કેમ આવે? આ વનમાં આપણે વિયાઈ ગયા. માટે સડતો પોરો યુવાન જાગે ને તો એ જીવન ધન્ય બની જાય છે. વિવેકસરનું જીવન હોય, જ્ઞાન તો ઘણું બધું હોય, પણ એ જ્ઞાન આત્માની શક્તિ છે. એ જીવના ઉદ્ધાર માટે, જીવની જાગૃતિ માટે ખર્ચાય એવો વિવેક કરવાની જરૂર છે. માટે વચનસરનું જીવન હોય કે જેવું આપણે બોલીએ એવું વર્તન હોવું જોઈએ, જેવું વાણી એવું વર્તન, તો આ જીવનનો પ્રકાશ થશે. માટે વચનસર, વિવેકસર અને સમયસરના વર્તન વ્યવહારમાં વિષમપરનો વાસ રહેલો છે. આ વિષમપર જરાય દૂર નથી. માટે નામ સ્વરૂપથી જાણજો કહેવા સરખું કહીએ થાવર જન્મ સબર બરાબર સદગુરુ શબ્દ લે. જેને જેને સદગુરુનો શબ્દ મળ્યો છે એના માટે જ ઉગરવાનો આવ્યો છે. માટે ઈરે અંજવાય અગમ સુજે. એ અગમની વાતો આપણને પ્રાપ્ત થઈ છે. એ અગમ અગોસર જે પરમાત્મા છે એ આપણને નક્કી થયો છે. માટે આ ગુરુની બલિયારી છે. એટલે સંત સદગુરુના જેટલો મહિમા ને જેટલા ગુરુ ગાય એટલા ઓછા જ પડે. પણ ઉઠ જાત મુસાફિર હોર ભયા અમને આ જીવનની યાત્રા પૂરી થઈ જાય છે. આ જીવનની યાત્રા પૂરી થાય એ પહેલાં આપણી સુરતા અવિરત ગુરુમય બને, બરાબર બને એવા પ્રયત્ન કરી ઉઠો, જાગો અને ધૈર્ય પ્રાપ્તિ સુધી મણિયારો અહીં બિરાજમાન એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજની.